ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। પાલિકામાં મળેલી સામાન્ય સભામાં ભાજપના નગરસેવક આશિષ જોશીએ હરણી બોટ દુર્ઘટના અને પાલિકામાં અધિકારીઓ અને ઇજારાદારોની મિલીભગત અંગે સ્ફોટક નિવેદન કર્યા હતા। જ્યારે દુર્ઘટનામાં અધિકારીની જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવાની માંગણી સાથે વિપક્ષના સૂરમાં સૂર ભાજપના નગરસેવકે પુરાવ્યા હતા। હરણી મોટના તળાવ ખાતે ગત 18 ફેબ્રુઆરીએ સર્જાયેલી બોટ દુર્ઘટનામાં ભાજપના તમામ નગરસેવકોએ મોઢામાં મેઘ ભર્યા હોય તેમ મૌન ધારણ કરી લીધું છે। દુર્ઘટનામાં પાલિકા તંત્ર પણ એટલું જ જવાબદાર છે, ત્યારે અધિકારીઓને બચાવવા તેઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવાની કોઈ ભાજપના નગરસેવકમાં હિંમત નથી। પાર્ટી લાઇનથી વિરુદ્ધમાં જઈને બોલવામાં ટિકિટ કપાઈ જશે તો આવી ચિંતામાં માસૂમ બાળકોના મોત માટે જવાબદાર અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે। ત્યારે ભાજપના વોર્ડ 15ના નગરસેવક આશિષ જોશીએ સામાન્ય સભામાં કરેલા સ્ફોટક નિવેદનોએ સભાને સ્તબ્ધ કરી દીધી હતી। આશિષ જોશીએ જણાવ્યું હતું કે પાલિકાએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા ન જોઈએ। પાલિકાના અધિકારીઓનો નિષ્કાળજીના કારણે જ ઇજારાદારો બચી જાય છે। ફાર્મ હાઉસોમાં અધિકારીઓ અને ઇજારાદારોની બેઠકો થાય છે અને ત્યાં દરખાસ્ત નક્કી કરવામાં આવે છે। ઇજારદારને ફાવે તેવી દરખાસ્તો મંજૂરી માટે મુકાય છે અને જ્યારે કોઈ હોનારત સર્જાય તો દરખાસ્તની શરતોમાં કરેલી ગોલમાલમાં કારણે ઇજારદાર બચી જતો હોય છે। હરણી મોટના દુર્ઘટનામાં પણ પાલિકાના જે તે સમયના અધિકારીઓ પણ એટલા જ ગુનેગાર છે। કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય તો નીતિ નિયમો ઘડનાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ થતી નથી? અધિકારીઓ પીપીપીના નામે વડોદરા શહેરને વેચવા બેઠા છે અને દરેક જવાબદારીમાંથી છટકી રહ્યા છે। બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બાળકોની ખોટ કોઈ વળતરથી ચૂકવી શકાતી નથી, છતાંય પાલિકાને પોતાની જવાબદારી સમજીને વળતર જાહેર કરવું જોઈએ। આ સાથે આશિષ જોશીએ અન્ય નગરસેવકોને સંબોધીને જણાવ્યું કે તેઓ પણ મૌન તોડીને સંવેદના વ્યક્ત કરે, પાર્ટી રિપીટ ન કરે, પણ ધરતી પર રિપીટ થવું હોય ને તો આમાં સાથ આપજો। બનાવ બની ગયો છે, દુઃખ બધાએ વ્યક્ત કર્યું છે, બધાને દુઃખ છે, બધા પોતપોતાની રીતે દુઃખ વ્યક્ત કરે છે। 22 તારીખે પત્ર માન્ય કમિશનર શ્રીને લખ્યો હતો કે આની અંદર બાય ચાઇની થઈ રહી છે। ડિપાર્ટમેન્ટના હેડ તરીકે મેં એમને કીધું છે કે જવાબદાર અધિકારીની જવાબદારી નક્કી કરવી અને આ રજૂઆત ગઈકાલે કરી, આજે કરી અને ફરીથી કરું છું। જવાબદાર અધિકારીની જવાબદારી જ્યાં સુધી નક્કી નહીં થાય અને એને સજા નહીં થાય ત્યાં સુધી મારા બીજા સાથી કાઉન્સિલરો પણ આવતી સભાથી આ જ રીતે નીચે ફ્લોર પર બેઠેલા દેખાય છે। હું આપના માધ્યમથી કમિશનરશ્રીને ફરી જણાવું છું કે આવતી સભા સુધી માન્ય કમિશનરશ્રી જે પણ કોઈ અધિકારી આના માટે જવાબદાર હશે એને જાહેર કરી એને જે પણ કાયદાકીય જોગવાઈ પ્રમાણે સજા થવી જોઈએ એ જાહેર કરે। નહીં તો કોંગ્રેસ પક્ષના બેઠા છે, ભાજપ પક્ષના બેસે, સારું નહીં લાગે। આજે અલ્ટિમેટમ આપું છું, આવતી સભાથી અમે પણ તમામ સભા જ્યાં સુધી કોર્પોરેશન જાહેર ના કરે ત્યાં સુધી અમે નીચે બેસીશું। વાત રહી કોમ્પન્સેશનની, ખરેખર સમય પ્રમાણે, જમાના પ્રમાણે એ બાળકોના પરિવારને કંઈક એવું જ મળવું જોઈએ। એમાં 5 લાખ 6 લાખ, મને તો બાળકના પરિવારે એવું પણ કીધું છે 6 લાખ શું તમે 6 કરોડ આપશો તોય મારો ગયેલો તો પાછો નથી આવતો। ત્યારે આપણે એ 10%ના ભાગીદારો, જ્યારે આપણે એને કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે 4 ભાગીદાર હતા। પછી કોટિયા ભાઈએ એમની દુકાનનું વિસ્તરણ કર્યું, ભાઈ તું 10% લઈને આય, 1 કરોડ લઈને આય એટલે તને 10%નો બનાવું, તું 50 લાખ આપ તને 5%નો ભાગીદાર બનાવું। એમ કરતા કરતા દુકાનમાં ભાગીદારો વધીને 18 થઈ ગયા। હું પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરને અભિનંદન આપીશ કે 18 પર એફઆઈઆર કરી, પણ 18 એના ટકાવારી પ્રમાણે
આ પરિવારજનોને કોમ્પન્સેશન પણ ચૂકવે. એ જ રીતે સ્કૂલ પણ એટલી જવાબદાર છે કે 750 રૂપિયા ઉઘરાવે છે ને 450 રૂપિયામાં કોટિયાને આ દર્શન કરાવવાનો બધો કાર્યક્રમ કરીને 300 રૂપિયા અંદરથી કમિશન માટે આવા પ્રવાસો યોજે છે. જવાબદાર એ લોકો પણ છે. એટલે જો ચેરમેન એવું સમજતા હોય કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જવાબદાર છે, એ શબ્દ ક્યાંક ને ક્યાંક નહીં, આપણે સૌથી પહેલા જવાબદાર. આ દરખાસ્ત બને છે ત્યારે કોઈ હોતું નથી. આ દરખાસ્તો ફાર્મ હાઉસો પર પાર્ટીઓમાં બનતી હોય છે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના મેળાપણાથી. ભાઈ તું આવી દરખાસ્ત તૈયાર કર, પછી ગોઠવણ કરીને હું લઈ આવીશ. આ લોકોને ક્યાં ખબર પડે છે ઇંગ્લિશમાં શું લખ્યું છે? એટલે જવાબદારીમાંથી ના બચાય. ભલે 1 નંબર ગણો, 2 નંબર, આમાં નંબર આપવાની જરૂર નથી. આપણે સ્વેચ્છાએ જોવું પડે કે કોણ છે ગુનેગાર આપણામાંથી. પોલીસ કમિશનર એટલું કામ કરી રહ્યા છે. આજે વડોદરા વાલી એસોસિએશન પર નીકળ્યું છે. કોઈને છોડવા નથી, ના સ્કૂલ, ના કોર્પોરેશન, ના કોન્ટ્રાક્ટર, ના અધિકારીઓ. ફરીથી આવું ના થાય. આપણે અત્તાબી લૂંટાઈ દીધું, લેક ઝોન લૂંટાઈ દીધું, જનમેલ આપી દીધો, ત્રિષા કન્સ્ટ્રક્શન ને જોઈએ એટલા પ્લોટો આપી દીધા છે. 300 મકાનો બાંધવાના 5 વર્ષથી હજુ આપ્યા નથી પાછા. છે કોઈની પાસે જવાબ? 300 ગરીબોના આવાસો બાંધવા આપણે 5 વર્ષથી પ્લોટ આપ્યો. એ માણસે બજારમાંથી કરોડો રૂપિયા એ પ્લોટના આધારે ઉતરાયા. શું કર્યું આપણે? અને હજુ એવું ને એવું જ પડી રહ્યું છે. વર્ષ પહેલા કેવડભાઈએ 2 મકાનો ત્યાં તોડાયા. કહેવામાં આવ્યું અહીંયા ટાવર ગરીબોનો આવાસ બનવાનું છે એટલે બહુ જરૂરી છે. ગેરકાયદેસર ત્યાં મકાન તોડાઈને બેઠા આપણે. હજુ એક ઈંટ બી નથી ત્યાં મુકાઈ જઈ જોઈ આવો. આ પીપીપી મોડેલ આપણું. એટલે આ જ લૂંટાવાના ધંધા છે. કોઈ આવશે નહીં. વડોદરામાં કોઈ પીપીપી મોડેલમાં નહીં આવે તો વડોદરા વિકસિત નહીં થાય. વિકસિત થવા જ નથી દેવું. સૌરાષ્ટ્રથી ફોન આવ્યો, મહેસાણાથી ફોન આવ્યો, કરીને ચાલ્યા કર્યું છે બધું. એટલે ફરીથી કહું છું કે આ સભામાં આવતી સભા સુધી જે પણ કોઈ ગુનેગાર અધિકારી છે એનું નામ જાહેર નહીં થાય, પગલા નહીં લેવાય. તો મારી સાથે મારા સાથી કાઉન્સિલર જેને બી લાગણી છે બધાને જ કહું છું કે પાર્ટી રિપીટ કરે કે ના કરે, પણ આ ધરતી પર રિપીટ થવું હોય ને તો આમાં સાથ આપજો. અને તેની સામે અવાજ ઉઠાવો છો. આપ બધા જ મનુષ્ય છો, આ ધરતી પર આવ્યા છો અને મહાદેવના આશીર્વાદ છે મારા પર. જે પણ કંઈ થશે એ મહાદેવની ઈચ્છાથી થશે. નીચેવાળાની મને કોઈ એ દુઃખ નથી. હું સાચું જે કહેવાનું હતું એ પ્રદેશમાં પણ કહી ચૂક્યો છું કે આ બાબતે કોઈ પણ જાતના બાંધછોડ નહીં ચલાવવામાં આવે અને અધિકારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. જે દરખાસ્ત અહીંયાથી જ અંગ્રેજીમાં તૈયાર કરીને મેં ડોર ટુ ડોરમાં પણ આ જ પ્રકારે બોલ્યો હતો. ઇંગ્લિશમાં નિયમો તૈયાર કરીને ક્લોઝ એવા રખવામાં આવે છે કે આપણે પેનલ્ટી નથી કરી શકતા. આ જ પ્રમાણેનો આ બી વિષય છે. અંગ્રેજીમાં લખીને તમે દરખાસ્ત મોકલી દીધી. શું ડિટેલમાં છે એના પર કોઈ પણ પ્રકારની ચર્ચા જો ન થઈ હોય જે તે ટાઈમ, અત્યારે બધાએ જ જોયું કોઈની હાજરીમાં કોઈ આ લખાણ વંચાયું નથી. એટલે આરોપ પ્રત્યારોપ કરતાં પહેલાં જે અધિકારીઓએ આ દરખાસ્ત તૈયાર કરી છે એના પર પગલાં લેવા જરૂરી છે. સામાન્ય સભામાં રજૂઆત અત્યારે કરી કે જે પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટર ફ્લોર પર બેઠા છે, આગામી સભા સુધીમાં માન્ય કમિશનરશ્રી જે કોઈ અધિકારી છે જવાબદાર તેના નામ જાહેર નહીં કરે તો અમે પણ આવતી સભાથી ફ્લોર પર બેસીને એનો સખત રીતે વિરોધ કરીશું. આ પ્રમાણેની રજૂઆત કરી છે. બીજી રજૂઆત એવી છે કે જે પણ આ પીપીપી મોડલથી આપણે આ શહેરને વેચવા કાઢીએ છીએ ત્યારે નગરજનોનું હિત શું છે, કોર્પોરેશનને એમાં કેટલો રેવન્યુ મળવાનો છે, એની કોઈ પણ પ્રકારની
નોંધ કે જોગવાઈ જોયા વગર જે આ પ્રોજેક્ટો આપી દેવામાં છે એને તમામને રિવ્યૂ કરવા જોઈએ. એ પ્રમાણે માટે પણ મેં એક આરટીઆઈ પણ કરેલી છે. કીધું કે બાળકોને જમાના પ્રમાણે વળતર મળવું જ જોઈએ. જે એના પરિવારને આપણે આજે આજીવન સહારો જેનો છીનવાઈ ગયો છે, ત્યારે આ જે ટકાવારીઓ જે કોન્ટ્રાક્ટમાં નક્કી કરી છે, જે કરોડ રૂપિયા લઈને જે ભાગીદાર બનીને આ શહેરને લૂંટ્યું છે. હરણી લેક ઝોનની આજુબાજુ તમને 25,000 રૂપિયામાં જ્યારે એક દુકાન ના મળે ભાડે, એવી જગ્યામાં તમે 25,000 મહિનાથી આ આખું જગ્યા આપી દીધી છે. તો ચોક્કસપણે એ જે પણ લોભિયા કોન્ટ્રાક્ટરો છે એમનો જે લાભ હતો એ બધો જ આ બાળકોના પરિવારને મળવો જોઈએ. એટલે 4 થી 5 લાખ 6 લાખ કોઈ રકમ ન કહેવાય. એ જીવની કિંમત તો હોતી જ નથી, પણ એક જમાના પ્રમાણે આજે એમને એક સારી એમાઉન્ટ મળવી જોઈએ એવું મારું ચોક્કસ પડે છે. એ શું છે? વડોદરા શહેર કાયમ જ એટલે જ આજે પાછળ રહી ગયું છે. કોકના દબાણમાં કામ કરવું, સગાવાલાઓનું શહેર થઈ ગયું છે. એટલા માટે કહું છું કે બધા જ કોર્પોરેટરોએ એક મળીને જે મારું વહાલું વડોદરું છે, જેના મનમાં એવો ભાવ હોય એ પ્રમાણેની કામ કરવું જોઈએ ને એ પ્રમાણે દરખાસ્ત લાવવી જોઈએ. એટલા માટે હું આજે બોલ્યો છું. તમારો આક્ષેપ? કોઈના ઇશારે કામ દરખાસ્ત મંજૂર નથી. જ્યારે સમગ્ર સભામાં આવતું હોય ત્યારે પ્રજાના હિતમાં માનીને કોર્પોરેટરોને સ્ટેન્ડિંગના સભ્યો એને મંજૂર કરતા હોય છે. પણ એનાથી કોર્પોરેશનને કેટલો ફાયદો થશે એ તગડો પગાર લેતા અધિકારીઓની જ જવાબદારી છે કે એનાથી કેટલો રેવન્યુ કોર્પોરેશનને મળશે, કેટલો રેવન્યુ અને કેટલું નગરની જનતાને એનાથી ફાયદો થશે. તમે ક્યાં આગળ તૈયાર કરવામાં આવે છે? ચોક્કસ રીતે જ્યારે કોઈ કોર્પોરેટરનું કોઈ ધ્યાન નથી હોતું, પણ જે કોઈ ઇજારદાર છે એ ઇજારદાર અને અધિકારીઓ ભેગા થઈને આ પ્રમાણેની દરખાસ્ત, એમાં ચોક્કસ નિયમો જેમાંથી કેવળ ને કેવળ ઇજારેદારને જ ફાયદો થાય એ પ્રમાણેના નિયમો અને કરીને આ કોન્ટ્રાક્ટને MOU આપવામાં આવે છે. એટલે હું ચોક્કસ કહીશ કે આ દરખાસ્તો 2 જણ ભેગા થઈને પાર્ટીઓમાં ને ફાર્મ હાઉસ પર બનતી હોય છે. તમે સર આ બનાવ એક તો દુઃખદ બનાવ છે. પર્યટન માટે લઈ ગયેલા બાળકોને 750 રૂપિયા લીધા. એમને સયાજી ગાર્ડન અને લેક જોવાની વાત હતી, તેમ છતાં હરણી તળાવમાં લઈ ગયા. જે બોટની અંદર 12 માણસની કેપેસિટી હોય એની અંદર 27 બાળકોને બનાવ્યા. લાઈફ જેકેટો પહેરાઈ નહીં અને બાળકો નાવડી પલટી ગઈ એટલે બાળકો મરી ગયા. 12 બાળકોને 2 ટીચરો જેમની જોડે હતા એ બી દેવલોક પામ્યા. હવે સવાલ આવે છે કે કોન્ટ્રાક્ટ કમિશનર કરતા હોય, જે તે વખતના કમિશનર જેમને આવો કોન્ટ્રાક્ટ કર્યો એમને ખબર હતી કે આવી દુર્ઘટના સુસાગરમાં થઈ ગઈ છે અગાઉ, તો આવો કોન્ટ્રાક્ટ કઈ રીતે કર્યો? પહેલી વાત. પછી વડોદરા શહેરની મિલકત એકદમ પાણીના ભાવે આપવાનો અધિકાર તમને નથી આપ્યો, તોય આપી દીધું અને બાળકો ઓફ થઈ ગયા. રાજ્ય સરકાર 2 લાખ અને 6 લાખમાં શું બતાડવા માંગે છે? અમે જ્યારે ચર્ચા કરી કે ભાઈ અમને 50 લાખ આપો, એમને આવેદનપત્ર આપી આવ્યા, તોય છતાં તસ્થી મસ્ત થતા નથી. એમણે એવું કીધું કે જ્યારે કોર્ટનો ફેસલો આવશે. અરે સાહેબ, કોર્ટનો ફેસલો તો 10-20 વર્ષ પછી આવશે અને બધાને સજા થશે, તો ત્યાં સુધી બેસી રહેવાનું? એમના બાળકો તો અત્યારે ગયા છે, તો પૈસા અત્યારે આપો ને ભાઈ. તો એ પૈસા આપવા માટેની અમારી જીદ હતી, અમારી લાગણી હતી, અમારી વેદના હતી કે આ પરિવારોને તમે 50-50 લાખ રૂપિયા આપો. નહીં માને એટલે અમે ફ્લોર પર બેઠા, અમારી માંગો મૂકી. અમે મેયરને કીધું કે તમે આવું કહી દો, અમે નથી આપવા માંગતા. તેથી વડોદરા શહેરના નગરજનોને એટલી તો ખબર પડે કે કેવું શાસન ચલાવી રહ્યા છે. આ વાત લઈને અમે આગળ વધી રહ્યા છે. અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી એ પરિવાર લોકોને પૂરું વળતર ના મળે, એમને સાંત્વના ના મળે અને જે અંદર સંડોવાયેલા છે એ બધાને સજા ના મળે. એ સ્કૂલ જેને બાળકોની સાથે રમત કરી છે અને કહે છે અમે તો સાથે છીએ, તમે આના સાથે છો? તમને કોણે કીધું હતું લેકમાં લઈ જવાનું? તમે કોણે કીધું તમને કે એમને જેકેટ નહીં પહેરાવવાની? આ બધી વસ્તુઓ સામે આવે છે. એટલે જે સ્કૂલ ચલાવે છે એના પર બી કેસ થવો જોઈએ. આ જે લોકો અંદર સંડોવાયેલા છે એ બી થવા જોઈએ.
4 જણની પાર્ટનરની જગ્યાએ 18 થઈ ગયા છે। આ બધી વસ્તુ સામે આવતી જાય છે। એટલે મારું માનવું છે કે દોષી તો 100% છે, પણ એની સાથે સાથે જેટલા લોકો સંડોવાયેલા છે, અધિકારી હોય, મોટો ચમરબંધી હોય, એ બધાને કઠેરામાં લાવી એમને સજા થવી જોઈએ અને આ લોકોને પૂરું વળતર મળવું જોઈએ એવી અમારી માંગ છે। હરણી બોટકાંડ થયા પછી આજે પહેલી ચર્ચાની સભા મળી। સ્વાભાવિક છે કે આજની ચર્ચામાં હરણી બોટકાંડ, તે બાળકોને કમ્પન્સેશન, જવાબદાર અધિકારીઓને સજા, આના સિવાય કોઈ ચર્ચા જ ના હોઈ શકે। ત્યારે કોંગ્રેસ પક્ષે દરખાસ્ત ચડાવી હતી કે આ બાબતે ચર્ચા થાય, તમામ મૃતક બાળકોના ફેમિલીઝને 50-50 લાખનું કમ્પન્સેશન આપવાનું જાહેર કરવામાં આવે, જવાબદાર અધિકારીઓના કઈ ડ્યુટીઝ રાઇટ ફ્રોમ બિગનિંગ ઓફ ટેન્ડર, કારણ કે શરૂઆતથી જ ખૂબ ભ્રષ્ટાચાર થયા છે, તો તમામની જવાબદારી સાથે એનું શ્વેતપત્ર જાહેર થાય ને એમના પર શું એક્શન્સ લીધા છે અને શું લેવા જોઈએ તેની ચર્ચા થવી જોઈએ। અને સાથે તમામ પીપીપી પ્રોજેક્ટ્સ માટે એક રિવ્યૂ કમિટી બને। એ રિવ્યૂ કમિટી ભવિષ્યમાં આવી હોનારત ના થાય, ટેન્ડર વાયોલેટ ના થાય, કોર્પોરેશનને નુકસાન ના થાય, તમામ વસ્તુ રિવ્યૂ કર્યા પછી ઇવન આવનાર પીપીપી પ્રોજેક્ટ્સ પર પણ રિવ્યૂ થાય એ રીતની કમિટી ફોર્મ થાય ને એમાં બંને પક્ષના ઇલેક્ટેડ કાઉન્સિલર્સ બી હોય અધિકારી સાથે, જેથી કરીને ટ્રાન્સપરન્સી રહે। આ તમામ બાબતે ચર્ચા કરવા જે અત્યારના રૂલિંગ પક્ષ છે એ લોકોએ સહેમતિ ના દર્શાવી, એટલે અમને મજબૂરીમાં નીચે બેસીને અમારી જે ડિમાન્ડ્સ હતી એને રીઇન્ફોર્સ કરવા બેસવું પડ્યું। ફાઇનલી ખૂબ ચર્ચા પછી વડોદરાના મેયરશ્રીએ એગ્રી કર્યા છે કે આપણે આ તમામ બાબતે એક સબસિક્વન્ટ મિટિંગ કરીને ચર્ચા કરીને એમિકેબલ સોલ્યુશન લાવીને યોગ્ય નિર્ણય લઈશું। અમે રાહ જોઈએ છે, જો નિર્ણય નહીં લેવાય તો આવતી સભામાં ફરીથી આ જ મુદ્દા લઈને ફરીથી રજૂઆત। આશીષ જોશી પણ નીચે બેસવાની વાત કરી છે, પ્લોટ પર બેસવાની, શું એમાંથી સંમત છો તમે પણ એમની સાથે? એકચ્યુઅલી તો અમને એવું હતું કે દરખાસ્ત ચડ્યા પછી 76 કાઉન્સિલર્સ એક સૂરમાં કહેશે કે કમ્પન્સેશન આપવું જોઈએ, જવાબદાર અધિકારીને સજા થવી જોઈએ। અનફોર્ચ્યુનેટલી શાસક પક્ષમાંથી એક જ જણે આ રેડીનેસ બતાવી। હકીકત તો આ જે સભાગૃહ છે એને શરમાવે એવો આજનો કિસ્સો કહેવાય, કારણ કે 76 જણે એક સૂરમાં આજે કમ્પન્સેશનની વાત કરવી જોઈતી હતી ને જવાબદાર અધિકારીઓને સજાની વાત કરવી જોઈતી। ભૂતકાળમાં પણ કમ્પન્સેશન આપવામાં આવ્યું છે સુસાગર બોટ દુર્ઘટનામાં પણ કોર્ટના ચુકાદા પછી અમારી ઈચ્છા એ છે કે કોર્ટમાં ચુકાદા માટે નહીં, પણ કોર્પોરેશનનું આ બોર્ડ પોતાની જવાબદારી સમજે, પોતાની જવાબદારી સ્વીકારીને તાત્કાલિક કમ્પન્સેશન રિલીઝ કરે। એ લોકોને કોર્ટમાં જવા સુધીની મજબૂરી ના થવી જોઈએ। આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી થવાની છે? વડોદરા શહેરમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો, વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો જે હરણી લેક ઝોન ખાતે પ્રવાસ માટે ગયા હતા, ખૂબ આખા દિવસના ખૂબ મજા કરી અને બપોર બાદ જ્યારે તેઓ હોડીમાં બેસી અને સહેલ માણી રહ્યા હતા ત્યારે અચાનક હોડી ઊંધી પડવાથી જે દુર્ઘટના થઈ અને વડોદરા શહેરે આપણે જે 12 બાળકો અને એમના 2 શિક્ષિકાઓ ગુમાવ્યા છે તે ખરેખર ખૂબ દુઃખદ અને કરુણ ઘટના છે। આ ઘટનાને નજરે નિહાળનાર તથા કોઈપણ રીતે જાણનાર, માહિતી મેળવનાર, વાંચનાર અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જેને જેને જોયું છે તે સૌ હૃદયથી ખૂબ વ્યથિત છે અને દુઃખી છે। આપના સૌની લાગણી પણ એની સાથે એટલી જ જોડાયેલી છે, પરંતુ પરિવારે જે બાળકો ગુમાવ્યા છે, જે શિક્ષિકાઓ ગુમાવ્યા છે, એમની જે ખોટ છે એ કદાચ આપણે દુનિયામાં કોઈ જ પૂરી ન કરી શકીએ, પરંતુ આપણા ન્યાયતંત્ર પર આપણને સૌને ખૂબ જ ભરોસો છે। ત્યારે ન્યાયતંત્ર દ્વારા પણ આ અલગ અલગ સમિતિની રચનાઓ કરી અને એ દિશામાં તપાસ કમિટી દ્વારા પગલાં લઈ અને તપાસ કમિટી દ્વારા તપાસ ચાલુ જ છે। ત્યારે નજીકના ભવિષ્યમાં આપણને જે પણ દોષિત છે એ વિશેની એ અંગેની માહિતી પણ મળશે અને જે દોષિતો છે તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી અને દોષિતોને સજા પણ કરવામાં આવશે। પાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહીની વાત કોંગ્રેસ કરી રહ્યું છે કે જે જવાબદાર અધિકારીઓ, મેં કહ્યું તેમ કે જે પણ દોષિતો નામદાર કોર્ટ દ્વારા પણ તપાસ કમિટી ચાલી રહી છે, સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા પણ જે પણ માહિતી મંગાવવામાં આવે છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને કમિશનર શ્રી દ્વારા એ માહિતી પૂરી પાડવામાં પણ આવી રહી છે। ત્યારે નજીકના ભવિષ્યમાં મેં કહ્યું તેમ જે પણ થોડાક પહેલાં નામો હતા દોષિતોના, એમાં કેટલાક નવા નામ પણ જોડાયા છે અને ભવિષ્યમાં પણ નામદાર કોર્ટ દ્વારા કરેલી તપાસને અંતે
જ્યારે જે પણ દોષિતો આપણને મળશે, જે પણ દોષિતોના નામ આવશે તે સૌને મેં કહ્યું તેમ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને સજા પણ કરવામાં આવશે. વળતરની વાત મૂકી છે, વળતરની મેં સૌ સાથી સભાસદશ્રીઓને પણ આ માહિતી એમની વળતર માટેનો જે વિષય મૂકવામાં આવ્યો તો અમે સૌ સાથે બેસી અને આ અંગે ચર્ચા વિચારણા કરી અને ચોક્કસ યોગ્ય નિર્ણય લઈશું એ દિશામાં. એમને એમની લાગણી વ્યક્ત કરી છે. મેં કહ્યું તેમ કે આ ઘટનાને જોનાર જાણનાર દરેક હૃદયથી ખૂબ વ્યથિત છે, ત્યારે એ ભાઈએ પણ એમની લાગણી વ્યક્ત કરી છે અને સૌ વડોદરાવાસીઓ અને વડોદરાવાસીઓની સાથે દરેક જોનાર અને જાણનાર ખૂબ વ્યથિત છે, ત્યારે દરેક પોતપોતાની લાગણી રજૂ કરે, એમને એમની લાગણી રજૂ કરી છે. આપણને સૌને આપણા ગુજરાતના ન્યાયતંત્ર પર, આપણા દેશના ન્યાયતંત્ર પર ખૂબ ભરોસો છે અને જ્યારે આ ન્યાયતંત્ર દ્વારા તપાસ કમિટીની કામગીરી પૂર્ણ થયેથી આપણને સૌને દોષિતોની અંગેની પૂરેપૂરી માહિતી મળશે ત્યારે ચોક્કસ એમની અગેન્સ્ટ કાયદેસરના કડક કાર્યવાહી કરી અને એમને સજા કરવામાં આવશે. આવતી સભાની અંદર આશિષ જોશી નીચે બેસશે જો કાયદેસર કાર્યવાહી નહીં થાય કોઈ કોર્પોરેશનના અધિકારી કે એની ઉપર સંડોવાયેલા ઉપર તો શું થશે? એમને એમની લાગણી વ્યક્ત કરી છે અને આપણે સૌ આપણા ન્યાયતંત્ર પર ભરોસો રાખી અને જલ્દીમાં જલ્દી આપણને આ દિશામાં અને દોષિતોનું માહિતી મળે, નામદાર કોર્ટ દ્વારા જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને આપણને દોષિતોની માહિતી મળે તો આપણે એ દિશામાં ચોક્કસ, કારણ કે એક પણ ફોન કોલ્સ મેં પહેલાં કહ્યું તેમ કોઈ જ કોઈની ફેવર કરી રહ્યું નથી. દરેક અસ્તિત્વ એવું ઈચ્છે છે કે ખરેખર જે દોષિત છે એને સજા થાય. કોર્પોરેશન સામે પગલાં ભરાશે? મેં કહ્યું તેમ ન્યાયતંત્ર દ્વારા જે પણ દોષિતોની આપણને માહિતી મળશે કે આટલા દોષિત છે, પછી એમાં જે પણ હશે એ કોઈ પણ હોઈ શકે છે, તો એ દોષિતોની સામે ચોક્કસ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એનઓસી આપી દેવામાં આવી તો શું કહેશો આ સમગ્ર ઘટના? જ્યારે મકાનની એનઓસી લેવી તો મહિનો 15 મહિના સુધી ધક્કા ખાવા પડે, આમાં એક જ દિવસમાં આપી દે ને એનઓસી. મેં કહ્યું તેમ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તપાસ કમિટી દ્વારા બધી જ માહિતી મંગાવવામાં આવી રહી છે અને માહિતી અન્વયે જે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે, જે પણ માહિતી મળેથી જે પણ તપાસ કરવામાં આવનાર છે અને પછી જે પણ દોષિત જણાશે પછી એમાં કોઈ તમે કહો છો તેમ રિપોર્ટ આપવાનો વિષય હોય કે પછી બાળકોની સેફટીના પગલાંનું પાલન નથી કર્યું, એ દરેકે દરેક જે પણ દોષિત છે એમની સામે ચોક્કસ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.